બ્રહ્માકુમારી સંસ્થા ઠાસરા સેન્ટર દ્વારા સંસ્થાના પૂર્વ મુખ્ય પ્રશાસિકા દાદી પ્રકાશ મણીજીની 18મી પુણ્યતિથિ નિમિત્તે ગૌરવપૂર્ણ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। સમગ્ર બ્રહ્માકુમારી પરિવારમાં માનવ સેવા માટેની ભાવના જાગૃત થઈ રહી છે। આ કેમ્પમાં ઠાસરા અને આસપાસના વિસ્તારના અનેક પ્રજાજનો, યુવાનો અને સદસ્યોએ ઉમંગપૂર્વક ભાગ લીધો। કેમ્પના હેતુ પ્રમાણે સ્વૈચ્છિક રીતે રક્તદાન કરીને અનેક દર્દીઓના જીવન બચાવવા માટે સામાજિક જવાબદારી નિભાવી। બ્રહ્માકુમારી ઠાસરાના સંચાલિકા બ્રહ્માકુમારી જિગીશાબેને જણાવ્યું કે ભારત અને નેપાળમાં 6000થી વધુ સેવા કેન્દ્રો પર બ્લડ ડોનેશન કેમ્પસ યોજાયા છે, જેમાં ઠાસરા સેવા કેન્દ્ર, રેડક્રોસ સોસાયટી ગોધરાના સહયોગથી કેમ્પ યોજાયો હતો। ઠાસરાના બ્રહ્માકુમારી કેન્દ્ર પર માનનીય ધારાસભ્ય શ્રી યોગેન્દ્રસિંહ પરમારના હસ્તે કેમ્પને ખુલ્લો મુકાયો હતો, જેમાં 100 યુનિટ બ્લડ દાતાઓ દ્વારા આપવામાં આવ્યું હતું। કેમ્પમાં રક્તદાન કરનાર તમામ દાતાઓને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા। ઠાસરા સેવા કેન્દ્રના સંચાલિકા બ્રહ્માકુમારી જિગીશાબેને સૌ રક્તદાતાઓનો આભાર માન્યો હતો। રિપોર્ટર આશિષ ન્યાયી, બાયડ।